નમસ્કાર મિત્રો, ગઈકાલે મોડી રાતથી જે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે જે ભારતીય જનતા પાર્ટીના અમુક કદાવર નેતાઓ અને તેના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો અને ટેકેદારોને ધમકાવવામાં આવે છે, ફોર્મ પાછું ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે તેવા વિડીયો વાયરલ થયા હતા હળવદમાં। તો તેથી તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ દલવાડી તથા અજય મામા દ્વારા તે આક્ષેપોને નકારવામાં આવ્યા છે। હળવદ નગરપાલિકા 2025 જ્યારે સામાન્ય ચૂંટણી હોય ત્યારે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની 95 થી લઈ કે અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના જે કામ કર્યા છે એના માટે વિકાસના નામે ભારતીય જનતા પાર્ટી મત માગતી હોય છે અને કોઈ ઉમેદવારને ધમકાવવાની વાત કરે તો મિત્રો મને કહેતા દુઃખ થાય કે હવે કોંગ્રેસ પાસે જે વોર્ડની અંદર ઉમેદવાર પણ નથી કે આપ પાસે નથી, હવે ધમકાવવાની કે ડરાવવાની વાત કરીએ તો આ તંદુરસ્ત લોકશાહીની અંદર કે જ્યારે સંવિધાનની અંદર માનવવાળો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ દિવસ ઉલ્લંઘન કરે નહીં અને મને પણ વિશ્વાસ છે કે આવું અમે ક્યારેય કોઈ દિવસ કંઈક કરતા નથી। આજ રોજ હળવદ નગરપાલિકાની મધ્યસ્થ સામાન્ય ચૂંટણી નિમિત્તે ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી અને આગામી દિવસોની અંદર જે હળવદ નગરપાલિકાએ છેલ્લા 25 વર્ષની અંદર જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામો લઈને અમે પબ્લિક પાસે જવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને 28 સીટ મળવાની છે જેવી અમને ખાતરી છે અને આગામી દિવસોની અંદર જે કંઈ કામ અધૂરા રહેલા છે, નવા કાર્યો કરવાના છે એ ભારતીય જનતા પાર્ટી કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।